Assalamualaikum. Welcome to my new vlog. I hope કે તમે બધા મજામાં હશો. તમારા બધાની દુઆથી અલ્હમ્દુલિલ્લાહ અમે પણ મજામાં જ છીએ. સો ગાઈઝ, આજે છે મારા દાદાની વારસી. તો હા તો અમે બધા આવ્યા છીએ બાના ઘરે. એન્ડ ગાઈઝ, અત્યારે બપોરના જમવાની તૈયારી થઈ રહી છે. તો તમે જોઈ શકો છો અહીંયા આપણે બને છે અકની, એટલે ડુંગળી ફ્રાય થાય છે. હા તો અત્યારે જો અહીંયા બધું આપણે મસાલા બધા રેડી કરીને રાખ્યા છે. તમે આમાં જો હા હા તો ગાઈઝ, આજે આપણે બધો રાતનો પ્રોગ્રામ છે જમવા કાઢવાનો. કા મમ્મી? હા બપોરે પાછી હું હમણાં છે ને આ રસોઈ થઈ છે ને હા પછી હું બધું કાટિયા આખો થાળો તૈયાર કરીશ ને હા બધું તમને દેખાડશું અમે. હા અને બીજી વાત એ કે અમે ચેનલનું નામ હા ચેનલનું નામ અમે બદલાઈ નાખ્યું છે ગાઈઝ. ઘણી વાર મેં બદલાયું, તમને ઘણા વિડીયોમાં મેં કીધું, પણ ગાઈઝ કાંઈ મેળ નહોતો આવતો. પણ મેં કીધું આ વખતે છે ને ફેરવી જ નાખું, કેમ કે હું બીજાના ફોનમાં મારી ચેનલ લઈ દેતી હતી ને તો ઘણી ખરી છોટી સી દુનિયાના વિડીયો હતા. તો મારો વિડીયો તો ફર્સ્ટમાં આવે જ નહીં. તો મેં કીધું કે હવે મારું ચેનલનું નામ ફાઇનલ ડિસિઝન લઈને મેં મારી ચેનલનું નામ ચેન્જ કરી નાખ્યું છે. કા મમ્મી? તો જાખરાજ બ્લોગ કરી નાખ્યું છે. તો ગાઈઝ તમે લોકો જોઈ લેજો. એન્ડ ગાઈઝ, ડીપી પર જે ફોટો રાખ્યો છે મારા બચપનનો ફોટો છે. કા મમ્મી? હા, એ આપણે જાહેર આવાજ દઈશ ને એનો ફોટો છે. હા, જે અત્યારે હું બોલું છું એ જ મારો બચપનનો ફોટો છે. તો ગાઈઝ, હું કાંઈ વિડીયોમાં આવતી નથી. તો ગાઈઝ, અત્યારે આપણે અખની બનાવવાની મેં તમને કીધું તૈયારી થઈ રહી છે. મમ્મીએ કીધું કે હા અત્યારે મારા મહેમાનમાં મારા ફૂઈ આવે છે, તો એનું તમને થોડીક વારમાં એની સાથે પણ તમને મળાવીશ. તો વિડીયો હા અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો ગાઈઝ. સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર ન્યૂ તો સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરવાનું પણ ભૂલતા નહીં. સો ગાઈઝ, હવે મોટું તમને થોડીક વારમાં વિડીયોમાં કન્ટિન્યુ બન્યા. તમને કહેતી હતી તો ફૂઈ આવી ગયા. ફૂઈ શર્માય છે, જુઓ તમે. કેમ છો ફૂઈ? એકલા જ આવ્યા, કોઈ લાવ્યા નહીં યારે. એકલા આવ્યા? તો ગાઈ ફૂઈ આવી ગયા છે. કઈ દેશો બધાય આરામ. ફૂઈ આપણે આવી ગયા. તમે જોઈ શકો છો કે ત્યારે આપણે જમવાનું બનાવવાની તૈયારી થઈ રહી છે. તમે જોઈ શકો છો કે બધી વસ્તુ આવી ગઈ છે ને અહીંયા પણ આપણે બધી જ વસ્તુઓ આવી ગઈ છે. અમારા ડેડી રેડી થઈ ગયા છે. કા પપ્પા? આપણે અત્યારે રસોઈ કરવા બેસી ગયા બધી ખાટિયાની. હા તો જો અમે શાક બનાવી નાખ્યું. સો ગાઈસ, તમે જોઈ શકો છો કે મમ્મી એકદમ મસાલેદાર શાક બનાવ્યું છે. ભાતિયા મૂકવા આટું. હા અને પછી જો બધું ઘણી ખરી વસ્તુ બની ગઈ. 3 વસ્તુ બનાવવાની એ બને ને પછી તમને આખો થાળો તૈયાર. તમને હું ડાયરેક્ટ થાળો જ પછી દેખાડી દઈશ. તો તમે જોઈ શકો છો અહીંયા આપણે તૈયારી ચાલી રહી છે. હે ગાઈસ, અસ્સલામુ અલૈકુમ. કેમ છો? મજામાં તો છો? તમારી દીદીની ચેનલને સબસ્ક્રાઇબ કરજો જો. થેન્ક યુ. સો ગાઈસ, મારા બે ભાઈ ઊભા તો રહ્યો. મારા બે ભાઈઓ અત્યારે થઈ ગયા છે ફૂલ રેડી. તમે જોઈ શકો છો બે માશાલ્લાહ કફની લેંગો પણ પહેરી લીધા છે. દુલ્હન નથી, બે ભાઈઓ આમ જ મસ્તી કરતા. હા વાકો ભાઈ. સો ગાઈસ, આ બંને રેડી થઈ ગયા છે. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, આગળ તમને દેખાડું. ચલો હવે. હા બધું રેડી થઈ ગયું છે. ફાતિયાનું ઓલમોસ્ટ બધું જ જે રાખવાનું છે એ બધું રેડી થઈ ગયું છે. તમે જોઈ શકો છો. કા મમ્મી? અને મમ્મી પણ રેડી થઈ. સો ગાઈઝ, હવે ફાતિયા દેવાનો ટાઈમ થઈ ગયો છે. તો અત્યારે મારા ભાઈ આવ્યા છે ફાતિયો દેવા. તો તમે જોઈ શકો છો અત્યારે ફાતિયો દેવાય છે. અત્યારે જોઈ શકો છો કે તમે બધું જ બની ગયું છે ને અહીંયા આપણે બનવાનું. તો મમ્મીને આપણે જોવા આવ્યા છીએ અને આ અંકલે બધું બનાવ્યું છે. તો ગાઈસ, તમે જોઈ શકો છો કે અહીંયા બને છે જરદો. માશાલ્લાહ બહેનો છે. આ અંકલે બધું અહીંયા બનાવ્યું છે. So guys, આમાં બને છે શાક. જો માશાલ્લાહ બધું બને છે અત્યારે અહીંયા. અને આમાં શું બને છે? એમાં ચાવલ બની ગયા. So guys, આમાં બની ગયા છે આપણે રાઈસ. જો તમને દેખાડી દઉં. So guys, બધું માશાલ્લાહ બની ગયું છે.
ડ્રાય ફ્રૂટ્સ કટ થઈ ગયું છે. આ બધું ડ્રાય ફ્રૂટ્સ છે અને આ જેલી છે અને એ બધો મસાલો છે ને અહીંયા આપણે કરીએ છીએ કચુંબર. સો ગાઈઝ અત્યારે અહીંયા મારો ભાઈ છે ને દાળને પીસે છે. તમે જોઈ શકો છો મોટું મશીન હેન્ડ મિક્સરથી એને પીસે છે અને અત્યારે આમાં અંકલે ડ્રાય ફ્રૂટ્સ અને શુગર એડ કરીને અત્યારે અંકલ જરદો અહીંયા બનાવે છે અને ઓલમોસ્ટ જરદો બની ગયો છે અને હવે આપણે જમવાની તૈયારી કરશું. ગાઈઝ હવે અમે લોકો બધા બેસી ગયા છીએ જમવા અને અમે બધા બેઠા છીએ મામા ફૂઈના જે કોઈ આવવાના. ગાઈઝ અત્યારે હવે આપણે દાળ આવી ગઈ છે અને ખુશ્બુ તો બહુ મસ્ત આવે છે. ગાઈઝ અમે બધા જમવા બેસી ગયા છીએ અને અત્યારે અમારે છાશ આવી ગઈ છે તો બધા મારી બધી બહેનો કંઈક વિડીયો લે તો મેં ચલો વિડીયો લઈ લઈએ. સો ગાઈઝ હવે જમવાનું શરૂ થઈ ગયું છે અને અડધી પોણી લેડીઝ તો જમવા બેસી ગઈ છે અને હવે થોડા માણસો જમવા આવવા મળશે. સો ગાઈઝ હવે અમે લોકો બધું થઈ ગયું છે તો આપણે ઘરે વહી આવ્યા છીએ. કા મમ્મી? હા તો જો મસ્જિદમાં આપણે દરખાણી રાખી હતી ને તો ત્યાંથી આપણે નિયાઝ આવી છે. હા તો સમોસા નિયાઝ રાખી. નિયાઝમાં રાખ્યા હતા આપણે સમોસા. હા અને અહીંયા જાહેરાત કોઈ બેઠા છે. હા બધા હવે ઘર ખાલી કરી બધા હવે અહીંયા આપણે બેઠા છે ફૂઈ ને અહીંયા આપણે છે ભાઈ. કેમ છો ફૂઈ? કોને ભાઈ અહીંયા બેઠો છે કોનેન જે બધા બેઠા છે બા અને પછી બારી દેખાય હા. તો ગાઈઝ હવે આપણે વિડીયો આપણે મિલાદ રાખવાના હતા ને તો વરસાદની હિસાબે રાખી રાખ્યા. તો આપણે મસ્જિદમાં દરખાણી રાખી હતી ને તો ગાઈઝ આજનો આપણે અહીંયા વિડીયો પૂરો થઈ ગયો કેમ કે બધું આપણે દાદાને આખો દિવસ આપણે જે વરસી ફાતિયા જે બધું દેવાનું તો દેવાઈ ગયું છે. જેવા સીન લેવાના હતા એટલે અમે લઈ શક્યા છીએ. હા બાકી અમુક તો ભેગા થયા હોય એટલે ન લઈ શકીએ. હા એટલે અડધા સીન લીધા છે હા. અડધા નથી લીધા. તો તમારે થોડોક સપોર્ટ કરવાનો છે અમને. હા અને આપણે વરસાદ 8-10 દિવસથી આવતો હતો. હા. અમારે કાલ મિલાદ રાખવાના હતા આજે. હમ વરસાદની હિસાબે નતા રાખ્યા પણ આજે વરસાદ રહી ગયો એ હિસાબે આપણે મસ્જિદમાં દરૂદખાની રાખી હા અને જમાતખાનામાં જમવાનું રાખ્યું. તો જો દરૂદખાનીમાં સમોસાની નિયાઝ કરી તો અત્યારે થોડીક ઘરે મોકલી છે આપણને હા અને હું એ ખાધી હતી. તો આવીને હવે થાકી ગયા બધા વહી ગયા પણ જાહેર ફૂઈ એક રોકાણા હશે. તો મારા ફૂઈ હજી રોકાણા છે. તો ગાઈઝ આજનો વિડીયો અહીંયા જ પૂરો કરો. આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઈક કરવાનું પણ ભૂલતા નહીં. કહી દો ફૂઈ લાઈક કરી દેજો. ફૂઈ બહુ શરમાઈ છે ગાઈઝ. તો ગાઈઝ થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. બાય.